અમદાવાદમાં અત્યાર સુધીમાં એચએમપીવીના 5 કેસ નોંધાઈ ચૂક્યા છે, જે 5 દર્દીઓ છે 26મી ડિસેમ્બરથી 13 જાન્યુઆરી સુધીમાં. આ 5 દર્દીઓ, એક રાજસ્થાન, એક દર્દી કચ્છ, તો 3 દર્દીઓ અમદાવાદના છે. 5 પૈકી 3 બાળકો અને 2 આધેડ દર્દી હાલ અમદાવાદની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દાખલ કરાયેલા 5 પૈકી એક પણ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં એક 4 વર્ષનું મેલ ચાઇલ્ડ છે, તે એચએમપીવી ડિટેક્ટેડ થયેલ છે. આ બાળક છે કૃષ્ણનગરનો નિવાસી છે અને હાલમાં ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ છે. દર્દીને શરદી, તાવ, ઉધરસ આ પ્રકારની કમ્પ્લેન હતી અને જે અંતર્ગત ઝાયડસ હોસ્પિટલમાં 13 તારીખે એમને એડમિટ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ આ વાયરોલોજીનો ટેસ્ટ કરવામાં આવેલ છે, જે પોઝિટિવ આવેલ છે. આમ અમદાવાદ શહેરની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ટોટલ 5 એચએમપીવીના કેસ ડાયગ્નોઝ થયેલા છે. તે પૈકી 3 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના, એક રાજસ્થાનનું અને એક કચ્છ વિસ્તારનું પેશન્ટ અત્યાર સુધીમાં દાખલ થયેલ છે.